પાલિતાણામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાલિતાણા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા પોતાના વતન પાલિતાણા ખાતે પહોંચ્યા હતા અને ચૂંટણીના રણમેદાનમાં કાર્યકર્તાઓમાં જોશ ભરવા માટે તેમણે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. જેમાં મનસુખભાઈ માંડવિયાએ પાલિતાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવાર જસાભાઈ રાઠોડ તેને તેની પેનલ માટે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીની સાથે ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મહેન્દ્રસિંહ સરવૈયા, પૂર્વ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ તેમજ સ્થાનિક ધારાસભ્ય સહિત શહેર અને જિલ્લાના ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે 26 તારીખે અચૂક મતદાન લોકોએ કરવું તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ત્યારે જસાભાઈ રાઠોડના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ખાસ હાજરી આપી હતી. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે. મંતવ્ય આપું. 3 દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન જનતાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ જોયો. જનતાએ આયુષ્યમાન ભારત યોજના, કિસાન સન્માન નિધિ, જ્યારે ગુજરાતની અંદર અતિવૃષ્ટિ થઈ એવી સ્થિતિની અંદર 10,000 કરોડનું પેકેજ અને પછી 15,000 કરોડના ખર્ચે MSPથી મગફળીની ખરીદી જેવા મુદ્દાઓને સરાહ્યા. ગુજરાતની જનતાએ કહ્યું કે જ્યારે જનતાની આવશ્યકતા હોય ત્યારે, જનતાની અગવડતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર અમારી દરકાર કરી રહી છે, અમારી સમસ્યાઓનું સમાધાન કરી રહી છે. એટલા માટે અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ. આ પ્રતિભાવ મેં ઠેર ઠેર જોયો અને એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર જંગી બહુમતી સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં પુનઃ વિજય થશે અને જનતા જનાર્દનની સેવા કરશે. મનસુખભાઈ, કેવો માહોલ કેવો રહ્યો છે? તમે ગુજરાતમાં ફરી રહ્યા છો, લોકોનો કેવો સહકાર મળી રહ્યો? જે રીતે ગુજરાતની જનતામાં લોકશાહી પ્રત્યેની જાગૃતતા વર્ષોથી મેં જોઈ છે. ગુજરાતની જનતા શાંતિ અને સલામતી ઈચ્છે છે. ગુજરાતની જનતા વિકાસને વરેલી જનતા છે. ગુજરાતની જનતા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યા છે, ગુજરાતના વિકાસ કાર્યો કરી રહ્યા છે, ગુજરાતની જનતાની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે, એને લઈને જનતાએ સંતોષ વ્યક્ત કર્યો છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતશે. લોકોને મતદાન માટેની કેવી અપીલ કરશો? સૌ મતદારોને હું ચોક્કસ રીતે અપીલ કરીશ કે મતાધિકાર એ દરેક નાગરિકનો સ્વયંનો અધિકાર છે. તમારો એક મત તમારી લાગણીને વ્યક્ત કરવાની ઓપોર્ચ્યુનિટી આપે છે. તમારો એક મત એ તમે ઈચ્છો એમને નેતૃત્વ આપવાની શક્તિ આપે છે. તમારો એક મત તમારી અપેક્ષા મુજબની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કોણ નેતૃત્વ કરશે એ નક્કી કરે છે. એટલા માટે ચાલો આપણે સૌ 26મી તારીખે મતદાન કરીએ અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીએ.